હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશો ને હું છું આપણો મિત્ર ભાવેશ તો આજે તારીખ થઈ છે 3/2/2025 તો મિત્રો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છે કે રહી કાપવાની આપણે શરૂઆત કરી દીધી છે અને મિત્રો આમાં કઈ રીતનું વાવતર કર્યું હતું આપણે એ રીતની તમને બધી વિગતવાર હું માહિતી આપતો રહીશ તો સૌપ્રથમ ચોમાસાથી આપણે કઈ રીતનું વાવતર કર્યું હતું ને તે રહી કઈ રીતની વાવી હતી એની તમામ પ્રકારની વાત આપણે કરશું અને વિડીયોમાં અંત સુધી મિત્રો બને રહો તમને આમાં વિગતવાર માહિતી આપીશ એટલે તમને બધી માહિતી બધી ખબર પડી જશે તો મિત્રો સૌપ્રથમ તો આમાં આપણે મગફળી વાવી હતી જે ચોમાસે અને પારે વાવ્યો હતો કપા તો મગફળી આપણે વાવી અને તરત પાણી પાયા પહેલાં પારે આપણે કપાસ મેલ દીધો ચોપી દીધો અને પછી કપાસ વાવી અને મગફળીને પિયત આપી દીધું પછી મગફળી આપણે ઉપાડી લીધી મિત્રો આમાં વીઘે 36 મણ મગફળી આપણે નીકળી હતી અને આ પારાનો કપા પણ તમે જોઈ શકો છો પછી આ રીતનો પારે કપા ઊભો રાખ્યો એમને અને કપા આપણે મગફળી નીકળી ત્યાં લગીનમાં વીઘે 9-10 મણીઓ કપા નીકળ્યો હતો અને પછી આપણે એક આઈડિયો વિચાર કર્યો એક આઈડિયો બનાવ્યો કે કપા ભલે હમણાં પારે ઊભું હોય અને આપણે સીધી ચરિયામાં રહી છાંટી દઈ નહીં હાંકવાનું કે નહીં રોટેટર મારવાનું કંઈ જ નહીં સીધી મગફળી ઉપાડી એવા ચરિયામાં આપણે સીધી રહી છાંટી દીધી મિત્રો ખાલી 500 રૂપિયાનો 5 વીઘામાં ખર્ચો જે ઉરિયા ખાતર આપણે વીઘે અને ઉરિયા ખાતર આપણે 5 કિલો હતું એ અને 2 કિલો રહી 5 વીઘામાં ઉરિયા ખાતર 5 કિલો મિક્સ કરી 2 કિલો રહીમાં અને આપણે ઉડાડવાનું ચાલુ કરી દીધું અને ઉડાડી દીધું પાછળ પાણી પી દીધું અને પારે કપા ઊભો એમણામ રાખ્યો પછી 15-20 દિવસની રહી ઉગીને કમ્પ્લીટ થઈ એટલે આપણે એક વીણી પાછી કપાની કરી લીધી એટલે વીઘે આપણે લગભગ 1.5 મણ જેવો કપા નીકળ્યો પછી આપણે પાછું 1.5 મહિના રહી થઈ એટલે પાછો આપણે બીજી વાર કપા વીણો તાણે વીઘે 1.5 મણ જેવો કપા નીકળ્યો અને પછી આપણે રહી અત્યારે વાઢવાનું શરૂઆત કરી દીધી છે અને તે તમે જોઈ શકો છો કે આમાં આપણે વીણી કરવાની છે પાછળ તમને કપાની વીણી કરી એ પણ હું દેખાડીશ મિત્રો તો આ રહી વાળીને આપણે કપા ચાલુ કરવાનો છે રહી આપણે એટલી જ બાકી રહી છે તો મિત્રો આ રીતનું 2 વીણી આપણે કરી એક રહી વાવીને 15-20 દિવસે અને એક 1.5 મહિના રહી થઈ ત્યારે દાંડલી ચડવાની શરૂઆત થઈ ત્યારે કારણ કે આપણે દાંડલી ચડવાની શરૂઆત થઈ એટલે આપણે કીધું કપા વીણ લઈ પછી કપા અંદર વીણી એવું રહે નહીં કપા રહી મોટી થઈ જાય એટલે 2 વીણી કરી લીધી આપણે 1.5 મણ 2 વીણીમાં વીઘે 1.5 મણ જેવો કપા નીકળ્યો વીઘે 3 મણ કપા નીકળ્યો અને પહેલાં લગભગ વીઘે 9 મણ જેવો કપા નીકળ્યો અને અત્યારે હવે આપણે વીણી ચાલુ છેલ્લે રહી કાપીને વીણી કરી તો અત્યારે વીઘે 2 મણની આજુબાજુ કપા નીકળ્યો આપણે આમ કરીને વીઘે 14 થી 15 મણ કપા નીકળ્યો અને 36 મણ મગફળી થઈ અને રહી આપણે જે થાય તે તો મિત્રો હાવ ખર્ચા વિનાની આપણે આ પાક લીધો હતો તો અત્યારે પણ છેલ્લે આપણે કપા વીણી અને પછી છેલ્લે રહી કાઢી અને રોટેટર મારી અને કમ્પ્લીટ આમાં મગફળી ઉનાળું વાવવાની છે રહી કાઢી એનો પણ આપણે વિડીયો મિત્રો બનાવશું અને 10-12 દિવસ પછી આમાં આપણે રહી કાઢશું એટલે કે લગભગ બસ 12-15 તારીખની આજુબાજુ તો મિત્રો આ રીતનું વાવતર કર્યું તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારા કિસાન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમે ફેસબુકમાં જોતા હોય આ વિડીયોને તો ફોલો કરવાનું ભૂલતા નહીં અને ઇન્સ્ટાગ્રામમાં પણ આ વિડીયો તમને જોવા મળશે તો એમાં પણ ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આ રીતનો પણ આપણે પછી રહી કાપી અને કપા વીણવાની શરૂઆત કરી દીધી છે તમે જોઈ શકો છો કે કપા પણ એવો સરસ મજાનો જે રહી સાથે ઊભો રહ્યો આપણે રહીનું ઉત્પાદન થોડુંક ઘટી શકે એવું ન કહેતા કે 10-15% રહીનું ઉત્પાદન ઘટે પણ સામે ખર્ચો પણ નીકળી ગયો ને જેવું કે ખેડામણ ખાતર પછી નવાસર બધું નિંદામણ બધું નીકળી ગયું આમાં કંઈ જ કર્યું નહીં આપણે રહીને હાથ પિયત આપ્યા છે અને ઉરિયા 2 દાણા નાખ્યું છે એકદમ પોટાશ અને સલ્ફર આપેલું છે એનો પણ આપણે વિડીયો બનાવેલો છે મિત્રો તો આ તમામ પ્રકારનો ખર્ચો નીકળી જાય એટલે આમ તમે હિસાબ કરો તો આપણને સરવાળે સારામાં સારું સસ્તું પડે અને બીજા નંબરમાં મેન ફાયદો એ થાય છે કે ઉનાળું વાવેતર વહેલું થાય બાકી જો તમે આ કપા કાઢો અને એવું બધું કરો અને નવાસર વાવેતર કરવા જાવ તો આપણે 10 થી 15 દિવસ લેટ થવાના જ છીએ એટલે આપણને મેન ફાયદો તો એ થાય છે કે ઉત્પાદન આપણને થોડુંક કદાચ 10-15% ઓછું મળે પણ સામે સરવાળે હિસાબ કરો એટલે વહેલું વાવેતર થતું હોય છે ખર્ચો બધો બચી જતો હોય છે તમામ વાવેતરનો એટલે આપણે આ મેન મોટો ફાયદો થતો હોય છે મિત્રો
તો મિત્રો ખેતીના આવા જ અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલને વિઝિટ કરતા રહો અને વિડીયોમાં તમારા કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર જણાવી શકો છો. અને મિત્રો જે આપણી સાચી અને સચોટ માહિતી હોય એ જ આપણે વિડીયોમાં શેર કરતા હોઈએ છીએ, જેથી કરીને ખેડૂતને તમામ પ્રકારની માહિતી મળતી હોય છે. અને હવે આપણે આગળ ઉનાળુ વાવેતર કરશું, આમાં મગફળીનું એમાં કયો પટ આપશું, કયું મગફળીનું બિયારણ વાવશું, કઈ રીતનું વાવેતર કરશું, એ તમામ પ્રકારની માહિતી પણ મળતી રહેશે. તો બસ આજે આ વિડીયોમાં એટલું. વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ દિલથી આભાર. તો થેન્ક યુ મિત્રો.